જાહેર સભામાં ક્ષત્રિય સમાજ વિશે આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે અને ઠેર ઠેર રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે અને પુતળા બાળવાના સમાચાર પણ સામે આવ્યા છે। આ દરમિયાન સુરેન્દ્રનગર શહેરમાં પરસોત્તમ રૂપાલાનું પુતળું બાળવાના ભેગા થયેલા 10 લોકો સામે જાહેરનામા ભંગની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ક્ષત્રિય સમાજ માટે અપમાનજનક ટિપ્પણી કરવાના મામલે ઠેર ઠેર થઈ રહેલા ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે સુરેન્દ્રનગર ખાતે કેટલાક લોકો દ્વારા પરસોત્તમ રૂપાલાનું પુતળું સળગાવીને વિરોધ દર્શાવાયો હતો, જેના સંદર્ભે સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝનના હેડ કોન્સ્ટેબલે નોંધાવેલી ફરિયાદ મુજબ જૂની હાઉસિંગ બોર્ડ પાસે યુરો કિડ્સ સ્કૂલ પાસે ક્ષત્રિય સમાજના મધ્યસ્થ કાર્યાલયની બહાર જાહેર રોડ ઉપર કેટલાક લોકો ભેગા થઈ પરસોત્તમ રૂપાલાનું પુતળાનું દહન કરતા હતા। સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે બહાર પડેલા રાજીનામાનો ભંગ કરતા આ 10 લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે। આ કેસમાં યુવરાજસિંહ જયુબા પરમાર, કૃષ્ણપાલસિંહ લખધીરસિંહ ઝાલા, ઓમદેવસિંહ ઝાલા, મહાવીરસિંહ ઝાલા, નિર્મલસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા, હરદેવસિંહ પરમાર, મયુરસિંહ હિતેન્દ્રસિંહ જાડેજા, રાજભા ઝાલા આ તમામ વિરુદ્ધ સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં IPSની કલમો મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી।